રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજમાં છેડતીને લઈને ધમાલ થઈ હતી। આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કોલેજમાં સઘન બંદોબસ્ત ગોઠવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે। રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી કોલેજ વડોદરાની પારુલ યુનિવર્સિટીની બ્રાન્ચ છે અને શનિવારે ભાસ્કર ભટ્ટ નામના પ્રોફેસરે છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો હતો। હાલ તો પ્રોફેસર ભાસ્કર ભટ્ટ ભૂગર્ભમાં છે, જો કે આજે કોલેજમાં વિદ્યાર્થીઓના ટોળા ઉમટી પડ્યા હતા અને હોબાળો કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો છે। તો હાલ જે આરોપી પ્રોફેસર છે ભાસ્કર ભટ્ટ તે ભૂગર્ભમાં છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજે પહોંચ્યા હતા, હોબાળો મચાવ્યો હતો। ગત શનિવારે આ વિદ્યાર્થીનીની છેડતી થઈ હતી અને પ્રોફેસરે છેડતી કરી હોવાની વિગતો સામે આવી છે। જે સમયથી જ આ ઘટના સામે આવી ત્યારબાદ ભાસ્કર ભટ્ટ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। વધુ વાતચીત સંવાદદાતા રવિ પાસેથી મળીશું। રવિ, હોમિયોપેથી મેડિકલ કોલેજમાં છેડતીના મામલે ધમાલ સર્જાઈ છે, જે પ્રોફેસર છે તે પણ નથી મળી આવ્યું, વિગતો શું સામે આવી રહી છે? બિલકુલ માનસી, જે પ્રકારે વાત કરવામાં આવે તો રાજકોટના જે ગોંડલ રોડ ઉપર આવેલી હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે તેમાં છેડતીની ઘટના સામે આવી હતી અને છેડતી બાદ આજે જે રીતે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ કોલેજ સાથે હોબાળો કરતા હતા। જે રીતે આજે વિદ્યાર્થીની છેડતીના મામલે અત્યારે ધમાલ સર્જાઈ હોય તેવું લાગી રહી છે, કારણ કે જે રીતે હોમિયોપેથી કોલેજના જે વડોદરાની જે પારુલ યુનિવર્સિટી છે તેની બ્રાન્ચ છે અને તે બ્રાન્ચને લઈ અને ક્યાંક ને ક્યાંક જે ભાસ્કર ભટ્ટ જે નામના પ્રોફેસર છે તેમને એક વિદ્યાર્થીની છેડતી કરી હતી અને આ છેડતી બાબતે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે વિદ્યાર્થીઓએ ત્યાં હોબાળો મચાવ્યો હતો અને હાલ તો જે રીતે પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તમામ જે કોલેજના ટ્રસ્ટીઓ સાથે અત્યારે પોલીસ વિદ્યાર્થીઓ દ્વારા મિટિંગ યોજાઈ રહી છે અને શું નિર્ણય આવે છે તે જોવું રહ્યું, કારણ કે અત્યારે વિદ્યાર્થીઓ દ્વારા તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને હાલ તો પોલીસ દ્વારા મધ્યસ્થી બની અને આ મામલો છે તે થાળે પાડવાની કોશિશ કરી રહ્યા છે। મેડિકલ કોલેજના સત્તાધીશોનું શું કહેવું છે તે પ્રોફેસરને લઈને? બિલકુલ માનસી, જે પ્રકારે આ જે સમગ્ર મામલે અત્યારે હોબાળો મચ્યો હતો અને શનિવારે જે રીતે એક વિદ્યાર્થીની છેડતી થઈ હતી અને અત્યારે જે રીતે વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો છે તેને લઈને અત્યારે ટ્રસ્ટીઓ છે તે ટ્રસ્ટીઓ પણ હજુ કશું બોલવા નથી માંગતા, પરંતુ જે રીતે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ અને પોલીસની મધ્યસ્થીને અત્યારે જે મામલો છે તે મામલો થાળે પાડવાનો કોશિશ કરી રહ્યા છે। જી રવિ, આભાર આપનો વિગતો આપવા માટે। મામલો થાળે પાડવાનો પ્રયત્ન ભાસ્કર ભટ્ટ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયું છે અને વિગતે હવે તેની પાસેથી પણ માહિતી મેળવવામાં આવશે।